ઘણીવાર મેં કીધેલું છે કે ઘણીવાર આપણા સારા કર્મ કર્યા હોય, સારું પુણ્ય કરવું હોય ત્યારે આપણને યોગ કરવાનો વિચાર આવે. દાખલા તરીકે આજે આપણી પાસે આ ભાઈ આવ્યો છે, નાનો એવો બાળક. કેટલા વર્ષ થયા? 14 વર્ષ થયા. કેટલા ભણે? 9મું ભણે છે, બરાબર. હવે વિચાર કરો કે આપણે એને પૂછીએ કે શા માટે, કેમ આવ્યો, શા માટે આવ્યો? તો ભાઈ અહીંયા શા માટે આવ્યો? યોગ કરવા આવ્યો, બરાબર. તો તારે શા માટે યોગ કરવાનો છે? તો વિચાર કરો, આટલી ઉંમરે ફિટનેસ માટે એને યોગ કરવાનો વિચાર થયો છે. તો આ એક આપણા પૂર્વજન્મના સારા પુણ્ય હોય છે ત્યારે આવો વિચાર આવતો હોય છે. એટલા માટે હું વારંવાર કહેતો હોઉં છું. શું નામ ભાઈ તારું? યુગ નામ છે એમનું. તો કરવાનું મન થાય છે, વિચાર આવે છે, અને આપણે પાપ કર્મ કર્યા હોય ત્યારે આપણને સાંજે 6:45 જવાનો વિચાર આવે. સમજાય મુના? 6:45 એટલે શું? હે? દુષ્કર્મ. વાહ મુન્નો વાહ, ખૂબ સરસ જવાબ આપ્યો કે આપણને દુષ્કર્મનો વિચાર આવે. વિચાર કરો, આ રીતે આપણે કાયમી માટે યોગ કરીએ, કરતા રહીએ. એટલે માટે હું કાયમી માટે કહું છું કે તમારા બાળકોને પણ લાવો. ન આવતા હોય સમજવાનું કે આપણે કંઈક પાપ કર્યા એટલે આ નથી આવતા.